કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સર્વેને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2026ના ધોરણ 12 ગુજરાતીના પ્રશ્ન પેપરોની સોલ્યુશન આપણે કરી રહ્યા હતા. એમાં આજે ગાલા એસાઇનમેન્ટનું છેલ્લું પેપર એટલે કે પેપર નંબર 6 એના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. આમ તો 1 થી 5ના વિભાગ એથી લઈ અને ડી સુધીનું જે આપી ચૂક્યા છે. આજે પેપર 6ના વિભાગ એની ચર્ચા કરવાની છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ મેળવવા માટે ગાલા એસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્રો ખૂબ ઉપયોગી છે. તો એ પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો આપણે કરી રહ્યા છીએ. હું ગોળકીયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નહીં લેતા જોઈએ આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અને તેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 6ની અંદર વિભાગ એની ચર્ચા કરીએ તો એમાં એ વિભાગની અંદર એટલે કે પદ્ય વિભાગ આધારિત જે પ્રશ્નો છે એમાં છે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો, પ્રત્યેકનો 1 ગુણ. પેલું છે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? તો આમાં એ બી સી અને એટલે કે અ બ ક ડ માંથી જે લાલ કલરનું દેખાય છે એ આપણો જવાબ છે, એટલે કે અનેક રસ લેવા માટે. બીજું છે નાયિકાએ બારણા શાના બનાવેલા છે? તો મિત્રો એમાં જવાબ આવે છે કાચના. ત્રીજું છે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર ફેંકે, આ વાક્ય અથવા વિધાન કોણે કહ્યું? તો એ વિધાન છે ડ એટલે કે ઓલિયો, એમાં છે જવાબ રહેશે. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? તો મિત્રોનો આન્સર છે પૌરાણિક કથાઓમાંથી એટલે કે પૌરાણિક ગ્રંથોમાંથી. 5મો પ્રશ્ન ભાણી કાવ્યના કવિનું નામ જણાવો. ઇન્દુલાલ ગાંધી. 6થો પ્રશ્ન જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે ગઝલ. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. 7મો પ્રશ્ન રામબાણ કોને કોને વાગ્યા છે? મિત્રો એના જવાબમાં આવે છે કે રામબાણ ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા છે. ગોપી શો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે. 9મો પ્રશ્ન નગરને અબુધ શા માટે કહ્યું છે? તો જવાબ છે નગરને અબુધ બાળક કહ્યું કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. 10મો પ્રશ્ન બાના જીવતરની છત પરથી શું ખરે છે? તો જવાબ છે બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 3 અને પ્રત્યેકનો 2 ગુણ છે. એમાં પેલો એટલે કે 11મો પ્રશ્ન શ્રી કૃષ્ણની કોણે ઊંડી સ્વીકારી હતી અને શી રીતે? મિત્રો એના આન્સર છે શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી હતી. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ શામળશા શેઠને નામે યાત્રાળુઓને ઊંડી લખી આપી હતી. શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખવા શામળશા શેઠનું રૂપ ધારણ કરી ઊંડી સ્વીકારી હતી. ત્યારબાદ 12મો પ્રશ્ન છે કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? તો આન્સર છે કવિએ શ્યામવર્ણા કૃષ્ણમાં ભક્તિમય એવી ગોપીની પ્રેમ ભક્તિને આ પદમાં વાચા આપી છે. ગોપીને કૃષ્ણ પ્રત્યે રોષ છે, તેથી જે વસ્તુ શ્યામ એટલે કે કાળી હોય છે તેનો ગોપી ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. કૃષ્ણમાં એને કપટ દેખાય છે, એમનાથી એ છેતરાય છે, એટલે કાળી વસ્તુમાં એને કપટ ને છેતરામણીનો ભાવ જોવા મળે છે. 13મો પ્રશ્ન છે ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? આન્સર છે ભાણી નદીમાં કપડાં ધોવા રાતના અંધકારની આડોશ લે છે. એની પાસે જીર્ણ સાડલો, મેલો ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્તુઓ છે. ઓઢણી પહેરે છે અને ઘાઘરો ધોવે છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધોવે છે. આવી કરુણ દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ જતું નથી ને એ ભીતિએ બીતી બીતી ચારે દિશાઓમાં જુએ છે. 14મો પ્રશ્ન છે
ઈશ્વર એક જ છે એમ તમે સાથી કહી શકો? જવાબ છે કે જેમ ફુગ્ગાઓની આકૃતિઓ અને રંગ અલગ છે છતાં પણ એમાંથી હવા એક જ છે, એમ સંસારમાં વિવિધતા જોવા મળે છે, પણ એમાં જે પરમાત્મા રૂપી ચૈતન્ય શક્તિ છે તે એક જ છે. તે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એટલે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, મોટા પ્રશ્નમાં આપણે સૌ જાણો કે આ સાઈડની અંદર છે એ પ્રસ્તાવના લખવી જરૂરી છે. એટલે કે અહીં છે પ્રસ્તાવના આવશે, એમાં કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ એ લખી અને મિત્રો અહીંથી આ રીતે જવાબ છે લખવાનો શરૂ કરવાનો હોય છે. તમે આ પ્રશ્ન જે છે અખિલ બ્રહ્માંડમાં એ આખો આપણે અહીંયા આપેલો છે. તમે હું આખો વાંચીશ તો વિડીયો મોટો થઈ જાય, એટલે થોડી વાર વિડીયો અટકાવીને પણ આ તમે વાંચી શકો છો. એનો જે જવાબ છે એ અહીં છે સરસ રીતે દર્શાવેલો છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર આપો. તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી એમ કે આ જમણી સાઈડની અંદર પ્રસ્તાવના જરૂરી છે, કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ. ત્યારબાદ આ રીતે એનો જવાબ છે લખવાનો હોય છે કે પથ્થર થરથર ધ્રુજે નિવેદન ભગતનું જ નહીં પણ ગુજરાતી સાહિત્યનું એક બે નમૂન ગીત છે. ગીત અંતર્ગત એક કથા છે એમ કરીને આખો મિત્રો જવાબ છે અહીંયા આપેલો છે. આ આખો એનો જવાબ છે કાવ્ય પંક્તિ સાથે સરસ રીતે લખવાનો પ્રયત્ન કરેલો છે. તમે આ આખો વાંચી લેજો, જોઈ લેજો અને ખૂબ સારી રીતે લખવાનો પ્રયત્ન છે કરજો. તો આ આખો એનો જવાબ હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એની સંપૂર્ણ ચર્ચા કરી અને સાચો જવાબ આપવાનો છે પ્રયત્ન કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.